નમસ્કાર દર્શક મિત્રો, હું જયનારાયણ વ્યાસ. સુરત શહેરમાં રીતસર વરસાદમાંથી વૈભવ સૂર્યવંશી બની ગયો. જેમ વૈભવ સૂર્યવંશી ચોગ્ગાને છગ્ગા સિવાય મારે જ નહીં અને ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા એને, તો પછી વરસાદ પાછળ કઈ રીતે રહે? વૈભવનો પણ વ અને વરસાદનો પણ વ. તો સુરતનો 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો. અલ નીનો સાથે જોડાણ અને આગળ ખેડૂતો માટે સાવચેતીના પગલાં, આ બધું પણ એની સાથે જોડીને વિચારવું એવું નક્કી કરીને આ એપિસોડ રેકોર્ડ કરવા બેઠો છું. દોસ્તો, 7 જુલાઈ 2026 રોજ સુરત શહેરમાં જે વરસાદ પડ્યો એણે 85 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. માત્ર 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ, શહેર થંભી ગયું, રસ્તા નદીઓ બની ગયા ને 5 લોકોના જીવ ગયા. અને આમ છતાંય સુરતીઓ ભજીયા ખાવા ડુમસ ગયા. પણ સવાલ એ છે કે આ વરસાદ કેમ આટલો અસાધારણ હતો? શું આ ફક્ત કુદરતનો ગુસ્સો હતો કે પછી એની પાછળ કોઈ મોટું વૈશ્વિક કારણ છુપાયેલું છે? આજના આ એપિસોડમાં આપણે વાત કરીશું સુરતના આ રેકોર્ડ વરસાદની, અલ નીનો સાથે એના જોડાણની, અને સૌથી અગત્યનું ગુજરાતના ખેડૂતોએ આ પરિસ્થિતિમાં શું સાવચેતી રાખવી જોઈએ તેની. ચાલો પહેલા સમજીએ કે ખરેખર શું થયું. 6 જુલાઈની રાતથી શરૂ થયેલો વરસાદ 7 જુલાઈ સુધી સતત ચાલુ રહ્યો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી માત્ર 8 કલાકમાં કામરેજમાં 8.31 ઇંચ, સુરત શહેરમાં 6.93 ઇંચ, પલસાણામાં 5.94 ઇંચ, નવસારીમાં 5.71 ઇંચ અને ડાંગના સુબીરમાં 5.31 ઇંચ વરસાદ ખાબક્યો. વિચારો, 8 કલાકમાં આટલો વરસાદ. સરથાણા અને જકાતનાકા વિસ્તારોમાં કમર સમાણા પાણી ભરાય એટલું જ નહીં, લાલ દરવાજા અને પટેલવાડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે બેટ બની ગયા હોય તે રીતે ઘણા બધા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા. શહેર બસ સેવા, BRTS અને ST બસો બંધ કરવી પડી. સુરત મહાનગરપાલિકાના કમિશનર નાગરાજને જણાવ્યું કે વિવિધ ઝોનમાંથી લગભગ 2100 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે. અગ્નિશમન દળ દ્વારા બોટ થકી 21 લોકો બચાવાયા. દુઃખની વાત એ છે કે 5 લોકોના મોત થયા. મોટાભાગે વીજ કરંટ લાગવાથી, મંગળવારે 2 લોકો કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા. કામરેજમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું અને સોમવારે રાંદેર વિસ્તારમાં 2 લોકો કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા. આમ વરસાદ તો અવકાશી આફત હતી જ, આકાશમાંથી ધોધમાર વરસી રહ્યો હતો, પણ કરંટ લાગવાના કારણે 5 લોકોએ પોતાના જાન ગુમાવ્યા. હવામાન વિભાગે સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ. ગુજરાતના તમામ બંદરો પર સિગ્નલ નંબર 3 લગાવી દેવાયો. હવે સવાલ એ થાય છે કે 85 વર્ષનો રેકોર્ડ શું છે?
એનો અર્થ એ છે કે છેલ્લા લગભગ 8-9 દાયકામાં સુરતે આટલો તીવ્ર, આટલા ટૂંકા સમયમાં પડેલો વરસાદ ક્યારેય નોંધ્યો નથી. સુરત મહાનગરપાલિકાના પોતાના રેકોર્ડ મુજબ પણ ઉકાઈ ડેમનું કોઝવે ઓવરફ્લો થઈને બંધ કરવું પડ્યું, જે દર્શાવે છે કે તાપી નદીના જળસ્તર પર પણ કેટલું દબાણ આવ્યું છે. આ ફક્ત ભારે વરસાદની વાત નથી, આ વરસાદની તીવ્રતાની વાત પણ નથી. વાત છે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સુરતમાં આખા મહિનાનો સરેરાશ વરસાદ માત્ર 500 મિલીમીટરની આસપાસ હોય છે, પણ અહીં તો એક જ દિવસમાં થોડા કલાકોમાં એ 10 ઇંચ કરતા વધારે તૂટી પડ્યો. એટલે એમ કહો કે 6 ઇંચ એટલે 15 સેન્ટીમીટર અને 12 ઇંચ એટલે 30 સેન્ટીમીટર, કુલ 45 સેન્ટીમીટર થાય. એ 45 સેન્ટીમીટર એટલે 450 મિલીમીટર વરસાદ લગભગ 24 કલાકના ગાળામાં સુરતમાં તૂટી પડે. આ જ વસ્તુ ચિંતાનો વિષય છે. વરસાદ કેટલો પડે છે એના કરતા એ કેટલી ઝડપથી પડે છે, એની તીવ્રતા કેટલી છે, એ વધારે અગત્યનું છે. હવે આવીએ બે મુદ્દાની વાતો પર. અલ નીનો શું છે? સાદી ભાષામાં સમજીએ તો પ્રશાંત મહાસાગર, પેસિફિક મહાસાગર કહીએ છીએ આપણે, પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગમાં એટલે કે દક્ષિણ અમેરિકાની નજીકના સમુદ્રમાં પાણી સામાન્ય કરતા વધારે ગરમ થાય એને અલ નીનો કહેવાય. અને જ્યારે એ પાણી સામાન્ય કરતા ઠંડુ થાય ત્યારે એને લા નીના કહેવાય. બંને વચ્ચેની સ્થિતિને ન્યુટ્રલ કહે છે. 2024 અને 2025 બંને વર્ષ લા નીનાના વર્ષ હતા, જેમાં ભારતમાં સારો વરસાદ થયો હતો. પણ 2026માં ચિત્ર બદલાયું. એપ્રિલ મે 2026માં લા નીના પૂરું થયું અને હવામાન એજન્સીઓએ અલ નીનોના વિકાસની આગાહી કરી. અમેરિકાની નોઆ સંસ્થા મુજબ મે જુલાઈ 2026માં અલ નીનો વિકસવાની 80%થી વધુ શક્યતા હતી અને એ વર્ષના અંત સુધી કદાચ શિયાળા સુધી ટકી શકે. એટલે અલ નીનો જે અત્યારે જુલાઈમાં શરૂ થયું તે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી 2027 કે માર્ચ 2027 સુધી ટકી શકે. હવે બહુ મહત્વનો અને રસપ્રદ વિરોધાભાસ ઉભો થાય છે, જે જોઈએ. ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD એ 2026ના ચોમાસા માટે સામાન્ય કરતા ઓછો વરસાદ, લગભગ 90-92% વરસાદ થશે એવી આગાહી કરી છે. કારણ કે અલ નીનો સામાન્ય રીતે ભારતના ચોમાસાને નબળું પાડે છે. ઇતિહાસ સાક્ષી છે. 2015-16માં જ્યારે સુપર અલ નીનો આવ્યો ત્યારે ભારતમાં માત્ર 86% વરસાદ થયો હતો ને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો પછી સવાલ એ થાય છે કે જો આ વર્ષે ઓછો વરસાદ થવાનો છે તો સુરતમાં આટલો ભયંકર વરસાદ કેમ પડે? જણાય છે અલ નીનો આખી ઋતુના સરેરાશ વરસાદને ઘટાડે છે, પણ એ કોઈ પણ એક દિવસે અતિવૃષ્ટિ નથી અટકાવતું. જ્યાં ઢગલો થઈને પડે ત્યાં ઢગલો થઈને પડી શકે છે. હકીકતમાં વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એ પછી અલ નીનો હોય કે ના હોય, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પાણીને ગરમ કરી રહ્યું છે. અને ગરમ સમુદ્ર એટલે હવામાં વધારે ભેજ સમાઈ શકે.
એટલે જ્યારે પણ કોઈ લો પ્રેશર સિસ્ટમ કે ડિપ્રેશન આવે ત્યારે એ પહેલા કરતા વધુ ભેજ સાથે જમીન પર ધસી આવે અને ટૂંકા સમયમાં ધોધમાર વરસાદ પડે. આને વૈજ્ઞાનિક ભાષામાં ક્લોઝિયસ ક્લેપેરોન અસર કહેવાય છે. એટલે કે તાપમાન વધવાની સાથે હવાની ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધે, વધારે વાદળો દરિયા પર ભેગા થાય અને પછી તમારા જમીન પર હવા પાતળી થાય એટલે એ વાદળ જમીન તરફ ખેંચાઈ આવે અને બહુ ભારે વરસાદ તમને આપતા જાય. તો પરિણામ શું આવે છે? આખી ઋતુ કદાચ ખાધવાળી હોય, 86% વરસાદ થાય આખી ઋતુનો, એટલે ઓછા વરસાદવાળી રહેશે 2026નું 27નું વર્ષ. પણ વચ્ચે વચ્ચે આવા તીવ્ર વિનાશક વરસાદના એપિસોડ આવતા રહેશે. લાંબા સૂકા ગાળા અને વચ્ચે અચાનક ધોધમાર વરસાદ, આ છે નવું પેટર્ન. સાદી ભાષામાં કહું તો વરસાદ અનિયમિત અને અસમાન બની રહ્યો છે, ભલે કુલ સરવાળો ઓછો હોય. આ ખેડૂત માટે ચિંતાની નિશાની છે, કારણ કે વરસાદ અનિયમિત છે. તમે અત્યારે વાવેતર કરો અને મહિના સુધી આવે જ નહીં, કાં તો વાવેતર કરેલું બરાબર તૈયાર થવા આવ્યું હોય અને ધોધમાર વરસાદ તૂટી પડે અને તમારું બધું પાણી થઈ જાય ને વાવેલું બધું પાણીમાં જાય. તો પરિણામ શું આવે? આખી ઋતુ કદાચ ખાધવાળી એટલે ઓછા વરસાદવાળી રહેશે, પણ વચ્ચે વચ્ચે આવા તીવ્ર વિનાશક વરસાદના એપિસોડ આવતા રહેશે. લાંબા સૂકા ગાળા અને વચ્ચે અચાનક ધોધમાર વરસાદ, આ છે નવો પેટર્ન. સાદી ભાષામાં કહું તો વરસાદ અનિયમિત અને અસમાન બની રહ્યો છે, ભલે કુલ સરવાળો ઓછો હોય. આ સાથે એક બીજું પરિબળ પણ ખેડૂત મિત્રોએ અને બીજા જેમને હવામાનમાં રસ હોય તેમને ખાસ સમજવા જેવું છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેને ટૂંકમાં IOD કહેવાય છે, જ્યારે IOD પોઝિટિવ હોય ત્યારે અલ નીનોની નકારાત્મક અસરને થોડી સરભર કરી શકે. પણ આ વર્ષે IMDએ ન્યુટ્રલ IODની આગાહી કરી છે, એટલે IOD તરફથી રાહત મળવાની શક્યતા ઓછી છે. સુરત જેવી ઘટના વિસ્ફોટક કેમ બની, વિનાશક કેમ બની? તે પ્રશ્ન થાય કે વરસાદ તો પડે, વરસાદ પહેલા પણ સુરતમાં પડતો. વરસાદની કુલ વરસાદ તમે ગણો તો સિઝનનો વરસાદ કદાચ આ વર્ષે કુલ વરસાદ કરતા ઓછો પડશે. તો પછી શું થયું આ એકાએક? તો એનો જવાબ એ છે, એક બીજો મુદ્દો સમજવા જેવો દોસ્તો. કુદરતી કારણો ઉપરાંત માનવ સર્જિત કારણો પણ આ વિનાશને સર્જે છે. સુરત ઝડપથી વિકસતું ગીચ વસ્તીવાળું ઔદ્યોગિક શહેર છે. જ્યાં પહેલા ખેતરો કે ખુલ્લી જમીન હતી, ત્યાં આજે કોન્ક્રીટના રસ્તા અને ઇમારતો છે. કોન્ક્રીટ પાણીને જમીનમાં ઉતરવા દેતું નથી, એટલે વરસાદનું પાણી સીધું રસ્તા પર વહે છે અને ડ્રેનેજ સિસ્ટમ પર ભારે દબાણ લાવે છે. સરથાણા, જકાતનાકા, લાલ દરવાજા જેવા નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણીનો નિકાલ ધીમો છે, ત્યાં જ સૌથી વધુ અસર થાય. તાપી નદી અને ઉકાઈ ડેમનું સંચાલન પણ મહત્વનું પરિબળ છે. જ્યારે ડેમમાંથી પાણી છોડવું પડે ત્યારે નીચાણવાળા વિસ્તારો પર વધારાનું દબાણ આવે. એટલે ટૂંકમાં કહું તો અલ નીનો અને ગરમ સમુદ્રે વરસાદને વધુ તીવ્રતાવાળો બનાવ્યો અને શહેરો માળખાની મર્યાદાઓને લક્ષમાં લેતા ખૂબ ટૂંકા ગાળામાં ખૂબ વરસાદ પડી જવાના કારણે એની ડ્રેનેજ સિસ્ટમ અને જે નિકાલ પાણીનો થવો જોઈએ તે થવા માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ અને એ પરિસ્થિતિના કારણે અલ નીનો એ સુરત માટે જોખમી બની અને ખાબક્યું, એ તમને સમજાવવું જોઈએ. આગળ જઈએ દોસ્તો. હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર. આનો ગુજરાતના ખેડૂતો પર શું અસર થાય? પહેલી વાત, આ વર્ષે ગુજરાતના ખેડૂતો સમજી લે, અંબાલાલભાઈ પણ વખતો વખત કહેતા હોય છે અને હમણાં બધા કરતા અંબાલાલભાઈને
વધારે મહત્વતાથી સાંભળવામાં આવે છે. પણ આ વખતે ગુજરાતના ખેડૂતો સમજી લે કે ચોમાસું પોતે જ મોડું બેઠું છે. કેરળમાં ચોમાસું 4 જૂને પહોંચ્યું, જે સામાન્ય તારીખ કરતા 3 દિવસ મોડું હતું, અને આઈએમડીની આગાહી કરતા 9 દિવસ મોડું. અને હવે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અલ નીનો મજબૂત થશે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અલ નીનો મજબૂત થશે, એટલે ચોમાસાના સૌથી મહત્વના તબક્કામાં જ ખાધ આવવાની શક્યતા વધુ છે. ખેડૂતો માટે એનો અર્થ શું થાય? એક તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા વિસ્તારોમાં અત્યારે અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ છે. ખેતરોમાં પાણી ભરાવાથી શેરડી, ડાંગર, કપાસ જેવા પાકોના મૂળ સડી શકે છે. અત્યારે વાવી તમે પિયત આપી લે કે નહેરમાંથી પાણી પાઈને તૈયાર કર્યું હોય, અથવા કુદરતી પાણી વરસી ગયું, એમાં વાવ્યો, ઉછેર સારો થયો, તો વરસાદ જે પડે વધારે આ પ્રકારે, એના કારણે આ પાકોના મૂળ કોવાય. બીજી તરફ જો અલ નીનો મજબૂત થાય તો ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં, એટલે પાકના સૌથી નાજુક તબક્કામાં જ વરસાદની ખાધ આવે. જ્યારે બરાબર વરસાદ જોઈતો હોય આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં, એ વખતે વરસાદની ખાધ પડશે. એટલે જે ખેડૂતોના ખેતરો આજે ડૂબેલા છે, એમને જ આવતા મહિનામાં પાણીની અછતનો સામનો કરવો પડી શકે એવી પરિસ્થિતિનું સર્જન થાય. આ છે અસલી પડકાર. બહુ વધારે અને બહુ ઓછું, અને તે પણ એક જ ઋતુમાં, વારાફરતી, ટૂંકા ગાળામાં. આને કહે છે અલ નીનો. અને એ અલ નીનોની અસર જુલાઈ 2026 થી ફેબ્રુઆરી 2027 સુધી મહદઅંશે, અથવા તો માર્ચ 2027 સુધી વર્તાવાની છે. વરસાદની ખાધ રહેશે, વરસાદ અનિયમિત રહેશે, જ્યાં પડશે ત્યાં એકદમ પડી જશે, ખેંચાઈ જશે તો ખેંચાઈ જશે. આ બધી અનિયમિતતાઓ છતાં કુલ વરસાદ મોસમનો આ વખતે ઘટીને માત્ર 86% થવાનો છે. એટલે કૃષિ ઉત્પાદનમાં આના કારણે ખાધ આવવાની સંભાવના છે. એક બીજી બાજુ યુરિયાની તંગી નડવાની છે. લગભગ 70 થી 80 લાખ ટન યુરિયાની શોર્ટેજ હતી. હવે આ હોર્મુઝ વાળું પૂરું થયું છે, એટલે સરકાર કદાચ એને પહોંચી વળશે, નહીં તો એના કારણે પણ તકલીફ થાય. એટલે સરવાળે એવું અંદાજ મુકાય છે કે 6 થી 7% જેટલું કૃષિ ઉત્પાદન ઘટશે. કૃષિ ભારતના કુલ જીડીપીમાં 16 થી 17% ફાળો આપે છે. એના 7%, એટલે 1.19% થયો. એટલે ભારતના કુલ જીડીપીમાં 1.19%નો ફાળો આ અલ નીનોના કારણે કૃષિમાં જે ઘટાડો થશે એના ઉત્પાદનમાં, એના કારણે ઊભો થશે. ગ્રામ્ય આવક ઘટશે, કૃષિ આધારિત આવક ઘટશે, ગ્રામ્ય બજારોમાં વપરાતો પૈસો ઘટશે. ગ્રામ્ય બજાર ભારતનું મોટામાં મોટું ખરીદાર છે, એની ખરીદી ઘટશે. ગ્રામ્ય અર્થવ્યવસ્થા ભારતને 40% કરતા 50% કરતા સીધી અને આડકતરી રોજગારી આપે છે, તે ઘટશે. આ બધી અસરો આ વર્ષે થવાની સંભાવના છે. તો ખેડૂતે શું સાવચેતીના પગલા લેવા? તમે પૂછશો કે ખેડૂતોએ શું કરવું? તો હવે આ પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતોએ શું કરવું જોઈએ? ચાલો કંઈક વ્યવહારુ સલાહ પર આવીએ. અને દોસ્તો, હું આ શર્ટ ને પેન્ટ પહેરું છું, એટલે મને તમે શહેરી ડોબો નહીં માની લેતા. મેં કોસ પણ આંક્યો છે, ઢાળિયા પણ ખાપ્યા છે, પાણત પણ કરી છે, દાંતેડું લઈને વાઢ્યું છે પણ ખરું, ખળામાં મોચમ ખુંદાઈ છે, ખેતરમાં હમાર દીદીને હમાર ઉપર ઉભાઈ રહ્યા છે, ગાડું જોડ્યું છે, અને કૂવો હાંકતા હાંકતા વરદ તૂટી તો કૂવામાં પડ્યો. એટલે ખેતીના લગભગ દરેક પાસાથી પ્રત્યક્ષ અનુભવને કારણે હું માહિતગાર છું. તો હવે ગુજરાતની ખેડૂતો માટેની શું વાત કરવી આપણે? ચાલો વ્યવહારુ સલાહ પર આવીએ. પહેલું, તાત્કાલિક પૂરની સ્થિતિ માટે જે ખેતરોમાં પાણી ભરાયા છે, ત્યાં સૌથી પહેલા ડ્રેનેજ ચેનલ ખોલો, જેથી પાણી 24 થી 48 કલાકમાં નીકળી જાય. જો પાણી લાંબો સમય ભરાયેલું રહે તો મૂળ સડવાનું
અને પાકને નુકસાન થવાનું જોખમ ખૂબ વધી જશે. અને આ પાણી બહાર કાઢો ત્યારે નજીકમાં જો તમે ખેત તળાવડી કે એવું કંઈ કરી શકો તેમ હો તો સંગ્રહી રાખો તો કામ આવશે. ભરાયેલ ખેતરો, નહેરો કે વીજળીના તારની આસપાસ જવાનું ટાળો. આ સુરતમાં કરંટ લાગવાથી 5 મૃત્યુ થાય. મહેરબાની કરીને વીજળીના તાર જતા હોય, નહેરો ભરાયેલી હોય ત્યાં જશો. સુરતમાં જે 5 મોત થયા એમાંથી 5 કરંટ લાગવાથી થયા હતા. એટલે વરસાદ પછી તૂટેલા વીજ તાર કે પાણીમાં ડૂબેલા વિદ્યુત ઉપકરણોથી ખૂબ સાવધાન રહો. બીજું, ટૂંકા ગાળાની ખેતી પદ્ધતિ. જ્યાં વાવણી હજુ બાકી છે અથવા પાણી ભરાવાથી પાક નિષ્ફળ ગયો છે ત્યાં ટૂંકા ગાળાની અને દુષ્કાળ સહનશીલ જાતોનું વાવેતર વિચારો, જે કદાચ વરસાદ ખેંચાય તો પણ ટકી જઈ શકે. કારણ કે અલ નીનોના વર્ષમાં મોસમના પાછલા ભાગમાં વરસાદની ખાધ આવવાની શક્યતા વધુ હોય છે. એટલે તમે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના મહિનામાં વરસાદ ઓછો પડશે અને પડશે ત્યાં એકદમ ઢગલો થઈ જશે, એ સમજીને ચાલો. એટલે લાંબા ગાળાના પાક કરતા ટૂંકા ગાળાના પાક પર ધ્યાન કેન્દ્રિત કરો. એ વધુ સુરક્ષિત વિકલ્પ બની શકે. અથવા એવા પાકો પર ધ્યાન કેન્દ્રિત કરો જે ખડતલ હોય અને હવામાનની વિપરીતતા સામે પણ ટકી શકે. દાખલા તરીકે ગવાર છે કે અન્ય કોઈ પાકો જે પાણી થોડું ઓછું મળે તો ટકી જાય, સિંચાઈની વ્યવસ્થા ન હોય તો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ નોંધણી કરાવવાની અંતિમ તારીખ ચૂકશો નહીં. કદાચ તમે લાભાર્થી બની શકશો. આ વર્ષની અનિયમિત અસમાન વરસાદની પેટર્નમાં જ્યાં અતિવૃષ્ટિ અને અછત બંનેનું જોખમ છે, પાક વીમો ખેડૂતોની સૌથી મોટું રક્ષણ કવર બની શકે છે. ચોથું, પાણી વ્યવસ્થાપન. ખેતરની આસપાસ પાળા અને નિકાલની વ્યવસ્થા મજબૂત કરો, જેથી અચાનક તીવ્ર વરસાદ આવે તો પણ પાણી ઝડપથી નીકળી શકે. સાથે સાથે જળ સંગ્રહ માળખા જેમ કે ખેત તળાવડી પણ તૈયાર રાખો, કારણ કે આગળ જતા સૂકા ગાળા આવવાની શક્યતા છે અને એ સંગ્રહિત પાણી તમને પાછળથી કામમાં આવશે. પાંચમું, IMDની ચેતવણીઓ. ડેમીની એપ વીજળી પડવાની ચેતવણી માટે અને સ્થાનિક કૃષિ વિભાગની સૂચનાઓ અને અંબાલાલભાઈની આગાહીઓ પર પણ તમને શ્રદ્ધા હોય તેટલો વિશ્વાસ રાખો અને સતત નજર રાખો. ઉકાઈ ડેમના પાણી છોડવાની જાણકારી ખાસ કરીને તાપી નદી કિનારાના ખેડૂતો માટે અગત્યની છે. તે રીતે બીજા ખેડૂતો જે નહેરના હેઠવાસમાં આવેલા છે કે ડેમના હેઠવાસમાં આવેલા છે અને જ્યાં નહેરોના પાણીથી સિંચાઈ થાય છે તેમના માટે પણ એ એટલું જ અગત્યનું છે. પશુધનની સુરક્ષાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અતિવૃષ્ટિ કે પૂરની સ્થિતિમાં પશુઓને ઊંચાણવાળી સુરક્ષિત જગ્યાએ ખસેડો અને ઘાસચારાનો સંગ્રહ ભીનો ન થાય તેની કાળજી લો. સાતમું, એક જ પાક પર સંપૂર્ણ આધાર ના રાખશો. એના બદલે મિશ્ર ખેતી પદ્ધતિ અપનાવો, જેથી એક પાકને નુકસાન થાય તો પણ સંપૂર્ણપણે આવક અટકે નહીં. સમાપનમાં દોસ્તો મારે એટલું જ કહેવું છે કે સુરતનો આ 85 વર્ષનો વરસાદનો રેકોર્ડ કોઈ એકલ દોકલ અકસ્માતી આસમાની સુલતાનીની ઘટના નથી. ત્યાં બન્યો એ એક હકીકત છે, પણ એ એક મોટા વૈશ્વિક બદલાવનો ભાગ છે, એ સમજી લઈએ આપણે. જ્યાં અલ નીનો આખી ઋતુના સરેરાશ વરસાદને ઘટાડે છે અને કમનસીબે આપણા માટે એ જુલાઈથી જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી રહેવાનો છે. ગરમ થઈ રહેલા સમુદ્રો એ જ ઋતુમાં તીવ્ર વિનાશક વરસાદના એપિસોડને વધુ શક્તિશાળી બનાવે છે. એટલે વાવાઝોડા આવે, વાવાઝોડા સાથે તોફાની વરસાદ આવે તેવું પણ બની શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આનો સાદો સંદેશ એ છે કે સરેરાશ પર નહીં, તૈયારી પર ધ્યાન આપો. ચલો 5 વર્ષનો છોકરો 1 રોટલી ખાય તો 80 વર્ષનો માણસ 16 ખાય, એવું સરેરાશ પર નહીં.
5 વર્ષનો છોકરો 1 રોટલી ખાય છે, પણ 50 વર્ષના એને 3 રોટલી મળી શકતી હોય તો 3 રોટલી ખાવા દો તો એ ટકી શકશે. ગુજરાતના ખેડૂતો માટે આનો સાદો સંદેશ એ છે કે સરેરાશ પર નહીં, તૈયારી પર ધ્યાન આપો. પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત કરો. જ્યાં શક્ય હોય ત્યાં પાણી સંગ્રહની પણ વ્યવસ્થા કરી દો. પાક વીમો લો. ટૂંકા ગાળાની જાતો વિચારો અને હવામાનની દરેક ચેતવણીને ગંભીરતાથી લો. કુદરત હવે પહેલા જેવી અનુમાનિત નહીં રહે, પણ જો આપણે તૈયાર રહીશું તો આ પડકારનો સામનો કરી શકીશું. આટલું જ આજના એપિસોડમાં મને લાગે છે કે મારે તમને કહેવું હતું. માત્ર સુરતમાં વરસાદ પડ્યો એમ સમજીને એને હળવાશથી નહીં લેતા, ચેતી જજો. અને તમારા ત્યાં પણ ઉત્તર ગુજરાત હો કે સૌરાષ્ટ્ર હો કે દક્ષિણ ગુજરાત હો કે મધ્ય ગુજરાત, અલ નીનોની અસરને કારણે લગભગ 14% ઓછો વરસાદ આ વર્ષે થાય તેવી આગાહી છે. અને એ ઓછો વરસાદ જુલાઈથી ફેબ્રુઆરી સુધીના ગાળામાં થશે. મહદઅંશે આપણા વધારે વરસાદ માંગતા સમય એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આની અસર વધુ જોવા મળી શકે છે. આ બધા બાબતોને ખ્યાલમાં રાખી તમે તમારું વાવેતર નક્કી કરો અને એ પ્રમાણે કયો પાક લેવો, કયો પાક ટકી જશે, કયો પાક ઓછું પાણી પડે તો પણ વાંધો નહીં આવે, કયો પાક કદાચ પાણી એકદમ વધારે પડી ગયું તો મૂળિયા કોવાઈ નહીં જાય. આ બધી બાબતોનો વિચાર કરી અને વાવણી કરો અને સતર્ક રહીને ચાલશો તો મને લાગે છે કે ખેડૂતને ક્યારેય સાનુકૂળ પરિસ્થિતિ તો મળતી જ નથી. ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, પછી બાકી રીતે ખેડૂતના ઘરમાં જાય. હવે એમાં હવામાન વધારાનો એક ફેક્ટર ભળ્યું છે, તો ખેડૂત લડતો આવ્યો છે અને ખેડૂતે લડીને જ પોતે અત્યાર સુધી વધુ મેળવ્યું છે. હમણાં પેલા વીજળીના ટાવર બાબતમાં પણ લડાઈમાં અંશતઃ ખેડૂતનો વિજય થયો છે, એણે મેળવ્યું છે. ખેડૂત મૂળભૂત રીતે પડકાર ઝીલનારો અને પડકારો સામે લડી અને ઉભો થનાર વર્ગ છે. એ આ પડકારને ઝીલી અને એમાંથી સફળતાપૂર્વક બહાર આવશે એવી અપેક્ષા સાથે, એવી આ રાજ્યના બધા જ ખેડૂતો માટેની શુભકામના સાથે હું આપનો દોસ્ત ડૉક્ટર જયનારાયણ વ્યાસ આપની રજા ચાહું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.